આ ત્રણેય પ્રશ્નો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ અને સાંસ્કૃતિક વિકાસ મંત્રી હર્ષભાઈ સંઘવીના અંડરમાં આવે છે. હું ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત આજે એમની ઓફિસમાં કોઈ કામ લઈને, કોઈ રજૂઆત લઈને ગયો છું. એ ત્રણેય કામ એમના વિભાગમાં આવે છે. વિસાવદરની લાઇબ્રેરી, ભેસાણની જીઆઈડીસી અને જુનાગઢ જિલ્લાની એગ્રો ઇન્ડસ્ટ્રી. મેં ત્યાં રજૂઆત કરી તો માનનીય મંત્રીશ્રીનો મને ફોન આવ્યો મારા નંબર પર અને એમણે કીધું કે જે કાંઈ રજૂઆત લઈને આવ્યા છો એને અમે ધ્યાને લેશું. એક સારી બાબત છે. રાજનીતિ તો ઠીક છે, ચાલતી રહેવાની છે. રાજનીતિ કરવા માટે તો બધા આવ્યા છે, પણ જ્યારે જનતાનું કામ હોય ત્યારે જો બધા પોઝિટિવ અભિગમ રાખે અને સારું થાય એ ઉત્તમ બાબત છે. હું આશા રાખું છું કે જો અમારા ભેસાણની અંદર જીઆઈડીસી અને વિસાવદરની અંદર લાઇબ્રેરી મંજૂર થશે તો હું તો ત્યાં સુધી કહું છું કે અમે સરકારનો જાહેર આભાર માનવા માટે આખા વિસાવદરના ખેડૂતોને લઈને હું અહીં આવીશ. જો અમારા વિસ્તારના ખેડૂતો, વિદ્યાર્થીઓનું સારું કામ સરકાર કરશે તો અમે આભાર માનવામાં સંકોચ નહીં રાખીએ. આજે અમે રજૂઆત કરી છે. મને આશા છે કે આવનારા બજેટમાં અમારા વિસાવદર ભેસાણની જે બે મુખ્ય માંગણીઓ છે એ પૂરી કરશે સરકાર.